ભારતીય બજાર માટે આજે નબળા સંકેતો. એફઆઈએસની કેશ અને વાયદા બંનેમાં વેચવાલી. ગિફ્ટ નિફ્ટીમાં પણ દબાણ. એશિયા મિક્સ્ડ, ત્યાં જ ડિફેન્સ અને હાઉસિંગ કંપનીઓને લઈ ટ્રમ્પના નિવેદનથી યુએસ ઇન્ડાઇસીસમાં રેકોર્ડ સ્તરેથી નફા વસૂલી. ટ્રમ્પે કહ્યું ડિફેન્સ કંપનીઓ R&D પર ખર્ચ વધારશે ત્યારે જ ડિવિડન્ડ બાયબેકની મળશે મંજૂરી. યુએસે વેનેઝુએલાનું ક્રૂડ ઓઇલ દુનિયામાં વેચવાનું કર્યું શરૂ. ટ્રમ્પ બોલ્યા વેનેઝુએલા હવે યુએસનું બનશે મેઇન બિઝનેસ પાર્ટનર. જોકે સપ્લાય વધવાની આશંકાએ ક્રૂડની કિંમતોમાં ઘટાડો. $60 નજીક બ્રેન્ટ. તો સોનામાં પણ નફા વસૂલી. $4,460 નજીક આવ્યું કોમેક્સ ગોલ્ડ. FY26 માટે જીડીપીનું પહેલું એડવાન્સ એસ્ટિમેટ જાહેર. રિયલ જીડીપી ગ્રોથ 7.4% રહી શકે, જ્યારે નોમિનલ જીડીપી ગ્રોથ 8% રહેવાનું અનુમાન. ટાટા સ્ટીલના Q3 અપડેટ્સ મુજબ ભારતીય ઓપરેશન્સમાં રેકોર્ડ પ્રોડક્શન અને ડિલિવરીનું અનુમાન. પ્રોડક્શનમાં 11%થી વધુનો ઉછાળો, તો ડિલિવરી વોલ્યુમમાં 14%નો વધારો શક્ય. અને એલજી ઇલેક્ટ્રોનિક્સ પર આજે રહેશે ફોકસ. એન્કર રોકાણકારોના 1.5 કરોડ શેર્સનો આજે ખુલશે લોક ઇન. કુલ ઇક્વિટીનો આશરે 2% હિસ્સો.